એ ટપુ ભુવા એ કેમ ઉઠીને બેહી ગયા? ભીમલા મારી દીકરી પો મહિનાની ટાઈડે એવી પડે હે ને કે ટાઈડ વાય તડીકે બેહી ગયો છો. એ ટાઢ ઉડાડો, કામ થઈ ગયું. એ ભીમલા પણ કાંઈ સમજાય એવું બોલ ને. એ મંગુડીને ભેંસીએ પાડી દીધી છે અને મેં અહીંયા કારા અડદ જ સાકી દીધા. એ અમે તો તમારે જઈ અને રોજ જોવાનો રહ્યો. ભીમલા તો મંગુડી રહી ને એ હારી વેમમાં પડી ગઈ અને આમ જો મોટું બુસે મારવા જડશે. એ તો ટુવાલ ઉગાડો અને થાળો વેતા. હાલ રે મારો સામાન તો બધો લઈ લેવા દે મને. હાલ મારા દીકરા ઉપડા કોકનું કારું ધોરું કરવા, પણ આ ગામના ને કોણ સમજાવે કે આ બધું ધતિંગ છે. આવો ભીમભાઈ આવો, શું ખબર કાઢવા આયા? એ ખબર કાઢવા તો ગામના આવે, અમે તો દુઃખ ભાંગવા આયા થઈ. ભીમભાઈ તમે કેવી રીતે દુઃખ ભાંગશો? એ મંગુડી એ તારા ઘીરે ઓકે મેળું કરી નાખ્યું છે. એ અડદના દાણા નતા સાચા. એ એટલે જ તને આ ભેંસે પાડી દીધી અને મારાથી દુઃખ જોવાનું નહીં. એટલે આ ટપુ ભુવાને લાવ્યો છું. ભુવા બાપા તો નાખો પાટ, આ કોણ કરી ગયું મેલું? ભીમલા પાટ તો નાખું પણ પછી મારી માતાજીની ખાતાની તો ખબર છે ને તને. એ ટપુ ભુવા એ આ ખાતો દેવાની એ મંગુબેન ક્યાં ના પાડે છે? સાચું ને મંગુબેન? હા ભીમભાઈ નાખો પાટ. ભીમલા બે શેઠો નાખો પાટ. હાલ લે મારી દે દો વધાવો. આ વધાવો તો છે 11 નો, પણ મારું દીકરું બહાર નથી પાડવું નકર બગડાટી બોલ છે. એ ભુવા બાપા એ બહાર ન પાડો ને તો કાંઈ નહીં, પણ આ મંગુબેન ને તો મેરે આવી જશે ને. એ ભીમલા તું ઉપાધિ કરીમાં, જેને આ મેલું કર્યું છે ને એ બધું વારી સોરી અને આ ભૂવો પી જાય. મારી માતા રજા દે એટલે હો. કા ભુવા બાપા શિફ્ટમાં આવ્યું કે નહીં? ભીમલા ઉપાધિ કરીમાં શિફ્ટીમાં આવી જાય છે. ભુવા બાપા કોણ આવી જાય છે શિફ્ટીમાં? એ મેલું મેલું બેન તમે નહીં. હાથ દાણાનો વધાવો તો છે. મારી એ હાથ દાણાનો વધાવા તો છે, પણ કાંઈક ખમકારો કરે તો મલક જોવે. હા ખમા ખમા હા 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 હા. આમ જો ઉપાધિ ન કરતી, તારા માથેથી બધું જોર ઝપટિયું ઉતારી અને આ ટપડો પી જાય. એ મારી તું લાજ રાખજે. પણ દૂધ છે. દૂધ તો છે પણ ફરીદમાં પડ્યું છે, હું હાલી એકતી નથી. ભીમલા મારા હમું નથી જોવું, મંગુબેન ને હેરાન નથી કરવા, તું દૂધ લઈ આય જા. એ હારું હારું ટપુ ભુવા. અરે ભુવા બાપા મંગુબેન ને કઈ દુઃખ ન રહેવું જોઈએ. ભીમલા તું તારે તું ઉપાધિ કરીમાં, આમ જો વાળો ફરે એવું કરી દઉં. હે ના એમ નહીં, આ જોડિયા ઝપટિયા ને બધાને વાળો લઈ અને કાઢી મૂકું. એ ભુવા બાપા એ તો ઝટ કાઢો તો આપણે નવરા થાય. આ રે ભીમલા રે. એ ભુવા બાપા હવે તમારે ખાતું હોય એ કહી દો. ભીમલા ખાતાની તો તને ખબર છે, મારી માતાના 10,000 થાય છે. તો મંગુબેન દઈ દો. મારો પાઠ હેકી લો. હાલો. લઈ લીધા ભીમલા? હા હાલો ભુવા બાપા. હાય. મારું દીકરું ગામમાં કોણ મેલું કરી ગયું એ ભુવા બાપા એનો કીધું.
એ ભૂવા બાપા એ તમારે તો જામો પડી ગયો જામો કે 10,000 નું તો બૂસ માર્યું અને માથે જાતા તમે તો દૂધઈ પી લીધું. એ ભીમલા હવે રે શિરાયો નતો ને મારું દીકરું હરખું આવી ગયું હો. એ ભૂવા બાપા એ આપણે આવું લાવું જો ને તો માલામાલ થઈ જાય છે. એ વાત તો તારી હાચી છે પણ હાલ હવે ઘર ભેગો થા. મારા દીકરા આ બે ગામની પથારી ફેરવી છે, હવે આનું કઈ કરવું જોઈશે. કા કમા બાપા? એ આ ટકા બેચ કેમ ટકા આજ આવવાનું થયું? એ કમા બાપા, તમે આ ગામના મુખી માણા એટલે તમારી પાસે આવવું પડે. ઓલો ટપુડો અને ભીમલો એ બે આખા ગામને ક્ષેત્રે છે, હવે એનું કઈ કરો. એ ગામના એવા છે બુદ્ધિ વગરના, ઈ ભુવાને બોલાવાય જ નહીં. એ કમા બાપા, ગામના માણસો તો ભોળા છે પણ એનો ફાયદો આ બે ઉપાડે છે. તો તું કે મને કઈ સૂઝતું નથી, આનું શું કરશું? એ કમા બાપા, દીકરા મારાને પાઠ તો ભણાવો જ છે પણ હું કહું ને એમ કરો એટલે રેઢા ગારિયામાં આવી જાય. સમજી ગયા ને? હાલો. ભીમલા આલે 500 રૂપિયા તને વાપરવાના, બરોબર? આલે. ભૂવા બાપા હું કેસ લાવું ત્યારે થોડા થોડા વધારતા જાઓ. આમ જો ભીમલા, જપ્તે સડું તો હું સડું, ત્યારે તું અડધો ભાગીદાર બનીશ. એ બનીશ ભૂવા બાપા બનીશ. જુઓ તો 500 રૂપિયા 500 નહીં, આલે 2 રૂપિયા દઉં. બહેનો થાય. એ ટકારા આમ જો, તારા 300 રૂપિયા બાકી રાખું છું, બીજો કેસ લાવીને ત્યારે દઈ દઈશ. લા ટપુ ભુવો છે? હા છે, આવો ને. એ ભુવા મારા ઘીરે હાલો ને, મારે સપટી ન ખવી છે. અરે કમા, તું ઘીરે પહોંચ, આજ વાઈન વાઈન આવી છે. એ ભુવા બાપા જલ્દી આવજો, મારે દુઃખ છે જબરું. હો એ હાલો ટપુ ભૂવા આપણે 500 નો મેળ પડી ગયો. એ ભીમલા, આ તો લક્ષ્મી સામેથી સાંડલો કરવા આવી, આવો ઘા નો ભૂલાય. હાલ હાલ. આવો ભુવા આવો. કમા બાપા બેવો હેઠા નાખી પાટ, અને મારે આમ તો કેટલી ઠેકાણ પાછું જવું હોય. ઝીણિયા, એ ઝીણિયા, બોલ ને ટકા. એ હાલ મારા ભેગો, ઓલા ટપુ ભુવાને પાઠ ભણાવવાનો છે. હાલ હાલ ટકા, ઈ મારા દીકરા મારો ગામના અભણ માણાને બહુ છેતરે છે. એ એટલે તો મેં એના ઘોડા કઢી નાખ્યા. એ ટકા પણ શું કરવાનું છે ઈ કઈક કે ને તો મને ખબર પડે. આ ઓરો આય. હાલ હાલ. એ મારી આમાં છે વધાવો. હા છે તો ખરો, હાથ દાણાનો વધાવો. કમા કમા, તું બહાર જવા ગયો તો? એ ભુવા બાપા બહાર જાવ તો બધા જાય. એ ઈમ નહીં ગધાડા, તું બહાર જવા ગયો તો ને ત્યાં મેલામાં તારો પગ પડી ગયો છે. એ ભૂવો બાપા બધું જાણે બધું જાણે. ભુવા બાપા એનું હવે શું કરવું? એ તો મારા માતાને પૂછવું પડે, ઘરનું મારું થોડું હાલે આમાં કાંઈ. તો આમાં પૂછી લો ને. દેજો મારી, દેજો વધાવો. સુડેલ શેક, દાંતણ શેક, શું છે વધાવો. અરે ભુવા બાપા, તમે? ભુવા બાપા, તમારા પરસા બહુ સાંભળ્યા. એ એમ તો આ ગામમાં ભૂવાનું નામ છે. એ આ ઝીણિયા, આના પરસા તે નથી જોયા. એ છોકરું છે એને નો ખબર પડે. ભુવા બાપા, એકદમ હાકલો કરી અને ખમકારો કરો, આ છોકરો જોવે ને. અરે ખમા, એ માડી એમ નહીં, હાકર લ્યો હાકર. એ ટકા સમજો ઈ તો ભુવારિયા ને ઈ ખોટી હાકર લે હે એટલે નો લાગે. એ ઝીણિયા, તારે હવા હોય ને તો આલે આ હાકર અને અખતરો કરી લે. આ ભુવાની માતાજી કેવી છે ને ઈ. એ હા એમ પાછા નો પડે ટપુ ભૂવા. આ શું ટપુ ભુવા? હા તો ભુવા બાપા થઈ જાવ હજર. ખમા ખમા બાપ, ખમા 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 ખમા. એ ઝીણિયા, હજી તારું બોર હોય ને એટલું અજમાવી લે, પછી નો કેતો કે દેવ નથી. આ શું ટપુ ભુવા?
હા ભૂવા બાપા જર્જરિયા કેમ આવી ગયા? એ ગધેડા માતા આવે ને એટલે એનો તાપનો સહન થાય એટલે દરદરી આવે. એ જીણિયા તમે હજી વિશ્વાસ ન આવતો હોય ને તો તેલનું મૂક અને ઈ તેલ આ ભૂવો પી જાય. એમ એ હા એ માતા તો છે જ ને તો જીલ્લા મારે પાછા જોવા છે. સુરો હવે જાય એ હારું કમા બાપા. આ આ આ ભૂવા બાપા શું થયું? મારો બેટો ગોટો સીધો બહાર જવા જવું જોઈશે. ભૂવા બાપા આ બાથરૂમ છે. એ કમા બાપા મને બાથરૂમમાં આવે છે બાસ મારે પાથરમાં બહાર જવા જવું જોઈશે. એ આ ભાયા હેકે બેઠો છો શું? લાવો બાપા લાવો ઉતાવે રાખને મરને. કમા બાપા ભૂવા બાપાને હરખાઈનો પાઠ ભણાયો.